હાલો જય માતાજી. આપણે બીજો બ્લોગ કલાનું ચાલુ કરી દીધું છે ને કાલે આજે એક બ્લોગ મૂક્યો હતો અને એમાં આપણે સારા વ્યૂ આવી ગયા હતા. એટલે આપણે આપણે ચેનલમાં બીજી વિડીયો બ્લોગ બનાવી બરાબર છે. અને આપણે ગીરના 4 માંડવી વાવી દીધી છે આપણે વાડીએ. સાંજે તમને અંધારામાં બરાબર નહીં દેખાતું હોય. જો ડુંગર વિસ્તાર કહેતા હતા એવો ડુંગર વિસ્તાર છે. આ અમારું ઘર બધું બરાબર છે. આમ જો બધા મેં આગળ વાડીએ આમાં ટ્રેક્ટર ચાલુ કરવાનું છે. અને આપણે ગીરના 4 માંડવી વાવી છે. માંડવી 55 થી 60 દિવસની થવા આવી છે. એટલે આની અંદર હવે જો આપણે ખડ છે નીંદી ખોદી અને આપણે છે ને એમાં હાથી હાંકી નાખવાનું છે. એટલે પારી ચડી જાય બરાબર છે. આવી માંડવી થઈ ગઈ છે આપણે ગીરના 4 માંડવી છે. એટલે આમાં જે ઝીણું ઝીણું ખડ દેખાય છે ને એ ખડ આપણે હવે નીંદી ખોદી અને આપણે આની અંદર પહેલાં બેલી હાંકી નાખી. એટલે શું છે કે પારી ચડી જાય માંડવીમાં નવું ખડ છે ઝીણું ઝીણું પડી જાય. તો એવું બધું કામકાજ છે આપણી વાડીએ. અને આપણે રોજિંદા કામકાજના વિડીયો બનાવવાના છે. એટલે તમારે અમને ફૂલ સપોર્ટ કરવાનો છે. અને અમારા વિડીયોને તમારે શેર કરવાનો છે. સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલ શૈલેષ વાઘેલા. આપણે ડેલી જવા નવા બ્લોગ મૂકશું વાડીના. અને વાડીએ બધું આવું હોય અને આ રીતે કામકાજ મારું હાલતું હોય. એટલે અમને તમે કાયમ સપોર્ટ કરજો અને અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. સીતારામ.